જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું મિક્સ વરાળિયું. મિક્સ વરાળિયું બનાવવા માટે આપણે શાકભાજીમાં બટેટા, રીંગણા, ડુંગળી, મરચાં, લસણ અને ટમેટાં લઈ લઈશું. તેને કટિંગ કરી લઈશું. હવે તેનો મસાલો બનાવવા માટે આપણે ખાંડેલું સવાણું, 2 ચમચી ગોળ, 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, થોડાક લીલા ધાણા. સૂકા મસાલામાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધા લીંબુનો રસ નીચોવી તેમાં 1 પાવડું તેલ લઈ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ થયા બાદ આપણે જે શાકભાજી લીધા છે તેમાં આપણે ભરી લઈશું. તો આપણે જે ટમેટું છે તેમાં પણ મસાલો ભરી લઈશું. જે લીલું મરચું છે એમાં પણ મસાલો ભરી લઈશું અને રીંગણું છે તેમાં પણ મસાલો ભરી લઈશું. આપણું લસણ, ડુંગળી અને બટેટા છે તેને આપણે એમ જ બાફી લઈશું. બાફવા માટે આપણે એક ઢોકળિયામાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેની ઉપર આપણે બધા શાકભાજી મૂકી લઈશું. શાકભાજી સારી રીતે ગોઠવાઈ જાય બાદ આપણે ઢોકળિયાને બંધ કરી અને 15 થી 20 મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર એટલે કે ફૂલ ગેસ ઉપર બફાવા દઈશું. 15 થી 20 મિનિટ બાદ આપણે જોઈશું આપણું શાકભાજી સારી રીતે બફાઈ ગયું છે. શાકભાજી બફાઈ ગયા બાદ હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે એક તપેલામાં આપણે 4 થી 5 પાવડા તેલ લઈ તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થયા બાદ આપણે તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 2 નંગ ખમણેલા કાંદા એડ કરી આપણે તેમાં 1 ચમચો આદુ મરચાં અને લસણનો પેસ્ટ ઉમેરી તેને હલાવી લઈશું. તેમાં આપણે સૂકા મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું નાખી આપણે એને 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું. આપણું તેલ જ્યારે ઉપર આવે ત્યારે તેમાં 2 નંગ જેટલા ખમણેલા ટમેટાં લઈ તેને હલાવી લઈશું. તેમાં આપણે 2 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી અડધા લીંબુનો રસ લઈ લઈશું. તેમાં આપણે જે વધેલો મસાલો છે તેને એડ કરીને આપણે તેમાં 1 વાટકો જેટલું પાણી લઈ લઈશું. પાણી નાખ્યા બાદ આપણે તેને 2 થી 3 મિનિટ સુધી જ રહેવા દઈશું. 2 થી 3 મિનિટ થયા બાદ આપણે તેમાં બધા જ શાકભાજી ઉમેરી લઈશું. શાકભાજી ઉમેરાઈ જાય પછી આપણે એને હલાવવાનું નથી અને 1 મિનિટ સુધી રહેવા દઈશું. ઉપરથી આપણે કસ્તુરી મેથી અને લીલા ધાણા વડે સર્વ કરીશું. તો હવે તૈયાર છે આપણું મિક્સ વરાળિયું શાક. તો તેને આપણે રોટલો કે ભાખરી સાથે લઈ શકીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.